શહેરમાં ગઈકાલે વાતાવરણમાં આવેલા પલટા બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સા સામે આવ્યા હતા, તો ક્યાંક પતરા અને સોલાર પેનલ પર ઉડી ગયા હતા। સુરતના હની પાર્ક વિસ્તારમાં અભિનવ સોસાયટીના બિલ્ડિંગ પર લાગેલી સોલાર પેનલો ભારે પવન ફૂંકાવાને કારણે ખૂબ દૂર સુધી ઉડી હતી। મુક્તાનંદ સોસાયટીમાં પણ ઉપર ટેરેસના ભાગે સોલાર પેનલમાં લગાડેલા એંગલ ઉડીને આવતા સીધા પાણીની ટાંકીની આરપાર નીકળી ગયા હતા। એટલું જ નહીં, પરંતુ જે પેનલો હતી તે પેનલો પર નીચે પાર્ક કરેલી ગાડીઓ પર પણ પડી હતી, જેને કારણે ફોર વ્હીલરને પણ નુકસાન થયું હોવાનું જણાઈ આવ્યું છે। ભારે પવનને કારણે ઉડીને આવતી સોલાર પેનલ જોખમી પુરવાર થઈ છે। ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે ભારે પવન ફૂંકાયા હતા, તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો હતો। વધુ પવન ફૂંકાવાને કારણે વેડરોડ, રાંદેર, અડાજણ, ડંડોલી સહિત 8 વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થયા હતા। કેટલીક જગ્યાએ જોખમી પતરાઓને લઈને પણ ફાયર વિભાગમાં કોલ આવ્યા હતા। 4 વિભાગની ટીમ દ્વારા વૃક્ષો દૂર કરવા અને જોખમી પતરા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી।